टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ મહીસાગરનું તંત્ર પણ જાગ્યું છે। 34 વર્ષ જૂના તાંત્રોલી પુલને બંધ કરવામાં આવ્યો છે। ભારે વાહનોની અવરજવર માટે આ પુલ બંધ કરાયો છે। જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું કાઢીને પ્રતિબંધ ફરમાવ્યો છે। TV9 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી। પુલને નવો બનાવવાની સ્થાનિકોની માંગ છેલ્લા ઘણા સમયથી હતી। જો કે હવે બેરિકેડ મૂકીને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને આ બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। અમારો બ્રિજ જે મલેકપુરથી ખાનપુર તરફ રાજસ્થાન તરફ જઈ રહેલો છે, આ પુલ ટોટલી જર્જરિત હાલતમાં છે। અત્યારે હમણાં જે ભારી ભરખમ વાહન બંધ કરાયા છે એ સારું છે, પણ અમારા અહીં ગાડી ઇકો બી બધી બહુ ફરે છે। હવે એક ગાડીમાં 8-10 જણા બી હોય છે, તો એમનો જીવ નથી। તો એ આ પુલ બને ત્યાં સુધી અમારે નવો જ બને તો સારું છે, કેમ કે આ પુલને બી આજથી લગભગ 1993 બનાવેલો હતો। 33 થી 34 વર્ષ આ બ્રિજના થઈ ગયા છે। ટોટલી જર્જરિત હાલતમાં છે। TV9 ના અહેવાલ બાદ રેલિંગ નાખી અને RCC બન્યું નવું, વજન વધાર્યું। નીચેના જે પુલ છે એ તો એમનેમ જ છે। એ ખરેખર મેન્ટેનન્સ કરવાનું છે, નીચે કરવાનું છે। જોખમ ત્યાં છે। ઉપર વજન વધારે, નીચે કશું ના કરે એનો શું મતલબ? એટલે આ બધું નવેસરથી નવો પુલ ઊંચો બને એવી ગ્રામજનોની માંગ